આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે કચ્છનું પ્રથમ સોલાર વિલેજ ધોરડો. સંપાદન અશરફ નથવાણી. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન UNWTO દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. ગઈકાલે ભાવનગર ખાતે આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજ જોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂપિયા 16,064નો આર્થિક લાભ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2,95,000 યુનિટ વીજ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે આવક પણ થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ રૂપિયા 13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે. આ બાબતે ધોરડો ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું કે ધોરડો છેવાડાનું ગામ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઈ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહીવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે. અત્યારે અમારા ધોરડો ગામ જે છે 100 સોલાર સિસ્ટમ થી જોડાઈ ગયો છે કે એના કારણે જે બિલ ઓછો આવશે અને જેના પાસે ખાલી પંખાની લાઈટો હશે એ તો ઝીરો થઈ જશે. અને પણ એક સારી યોજના છે જેમાં આજે હું માનું છું અમારું ગુજરાતમાં શાયદ ચોથો નંબર ગામ બન્યું છે કે અને કચ્છમાં તો લગભગ પહેલું જ ગામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે નીતિગત દ્રઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈ પણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.5 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલા જ પ્રાપ્ત કરી લીધો છે. રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર તારીખ 11મી મે 2025 સુધીમાં ગુજરાતમાં PM સૂર્યઘર યોજના હેઠળ 3.36 લાખ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ આંકડો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સર્વાધિક છે. આ યોજનાના સફળ અમલીકરણને કારણે આજે ગુજરાત સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં 34% યોગદાન આપી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ગુજરાતના 3.3 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2,362 કરોડની સબસિડી આપવામાં આવી છે. PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાનું સફળ અમલીકરણ કરનારા ટોચના 5 રાજ્યોની વાત કરીએ તો પ્રથમ ક્રમે ગુજરાત બાદ મહારાષ્ટ્ર 1.89 લાખ સોલર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશ 1.22 લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે, કેરળ 95,000 ઇન્સ્ટોલેશન સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન 43,000 ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે છે. પ્રાસંગિક.